સિરાજ સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે. કાપડની વાત કરું તો મસ્ત કૂણું લચકા જેવું ફેબ્રિક રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું તો ખૂબ સરસ ડિઝાઇન રહેવાની છે. એમાં આજે એક પીસ ઓપન કરવી ને ખૂબ સરસ રહેવાનો છે. પાટલી કલરનો પીસ ઓપન કરવી છે પણ ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે, કારણ પૂણી માખણ જેવી સાડી હોય અને એટલી મસ્ત સુપર ડિઝાઇન હોય તો સાડીનો લુક બહુ જોરદાર આવે. એમાં તે મસ્ત પાટલી કલર છે ને એટલો સરસ છે ને, એની ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત ઓલ ઓવર ડિઝાઇનનો સાડીનો લુક રહેવાનો છે અને મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનું ઝીણું કામ રહેવાનું છે. જે બેનુને ઓલ ઓવર ડિઝાઇન પહેરતા હોય ને એની માટે આ બેસ્ટ ડિઝાઇન છે. સાથે સાથે એની બોર્ડરની ડિઝાઇન અલગ અને સરસ મજાની રહેવાની છે, કારણ કે લૂઝ સાડી છે એટલે આમાં બોર્ડર તો વિવિંગ વાળી નથી આવવાની, પણ જે આપણે ડિઝાઇનની બોર્ડર આવવાની એ તો આવવાની જ છે, કારણ કે કૂણા માખણ જેવામાં ડેઇલી વેરમાં પહેરવા માટેની આ સાડી બેસ્ટ છે. અને ડિઝાઇનની વાત કરું તો મસ્ત કૂણા માખણ જેવું કપડું હોય ને એટલી જોરદાર ડિઝાઇન હોય તો સાડીનો લુક કેટલો સરસ આવે. જો તમને એક પીસ ઓપન કરી બતાવું છું. ખૂબ સરસ ડિઝાઇન છે, કારણ કે એનો લૂઝ સાડી છે એટલે એકદમ મસ્ત હેવી પલ્લુ આપ્યો છે. પલ્લુ બહુ જોરદાર અને એકદમ ડિફરન્ટ આપ્યો છે, તમે જોઈ શકો છો. મસ્ત આવે પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. જે આપણે નીચેની ઉપરની બોર્ડરની ડિઝાઇન છે ને આપણે પલ્લુમાં આપી છે. સાથે સાથે બે આખી બોર્ડરનો આખું કોન્સેપ્ટ રહેવાનો છે પલ્લુમાં, વચ્ચે મસ્ત મોટી ફ્લાવર વાળી ડિઝાઇન રહેવાની છે. ઓલ ઓવર સાડીની પલ્લુની વાત કરીએ તો મસ્ત એનો પલ્લુ છે અને પ્રિન્ટેડ ડિઝાઇનનો કોન્સેપ્ટ છે. અને કલર શેડની વાત કરું તો એક મસ્ત આખો સિંગલ કલર શેડ રહેવાનો છે. ડિઝાઇન તમે જોઈ શકો છો. મોટી ડિઝાઇનની સાથે જે ડિઝાઇનનું કોમ્બિનેશન બેસાડેલું છે અને લૂઝ ફેબ્રિકની સાડી છે એટલે બે વસ્તુનું ધ્યાન રાખ્યું છે, કારણ કે પેનલ વાળી સાડી દૂરથી લાગવી જોઈએ ને એવો લુક લાગે છે. તમે જોઈ શકો છો. આ તો પલ્લુ તો બહુ સરસ છે હેવી, પણ આખો સાડીનો લુક તમને હું બતાવીશ. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આખી છે ને પ્રિન્ટેડ ડિઝાઇન છે, ફ્લાવર ને કેરીનું અને એકદમ મસ્ત ઓલ ઓવર ડિઝાઇનનો સાડીનો લુક રહેવાનો છે. સાથે સાથે નીચેની પેનલ અને ઉપરની પેનલ છે ને આપણે બોર્ડર વાળી સાડી હોય ને એવો લુક લાગે છે ને, કારણ કે એ બધી છે ને આપણે પ્રિન્ટેડ સાડીની ડિઝાઇન છે. કારણ કે આપણે પ્લેન સાડી છે એકદમ મસ્ત બોર્ડર વગરની છે એટલે એનો લુક છે ને આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક આવે ને બોર્ડર અને સાડીનો લુક બહુ જોરદાર લાગે. એટલે પીસ છે ને હેવી લાગે છે, એકદમ મસ્ત કૂણા માખણ જેવી લૂઝ સાડી પણ એકદમ મસ્ત પીસ હેવી લાગે. તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે. એમાંય તે મસ્ત બાટલી કલર રહેવાનો છે અને અત્યારે બધા બાટલી કલરનો ટ્રેન્ડિંગ કલર રહેવાનો છે, કારણ કે કલર શેડ એટલો સરસ છે, ઠંડો કલર છે અને ડિઝાઇન એ મસ્ત છે. ઓલ ઓવર ડિઝાઇન છે, પ્રિન્ટેડ ડિઝાઇન અને ફ્લાવરનું કામ છે, કેરીનું કામ છે, બધું મસ્ત ડિઝાઇનનું કામ રહેવાનું છે. અને બોર્ડરની ડિઝાઇનનું છે ને મસ્ત ઝીણું પ્રિન્ટેડ છે, કારણ કે આપણે ઉપર મોટી બોર્ડર મોટી ડિઝાઇન છે ને એટલે આપણે નીચે બોર્ડરમાં છે ને જે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આપ્યું છે. અને એમાંય તે કેરીની ડિઝાઇન તો આવવાની જ છે. અને આ સાડી છે ને એકદમ મસ્ત બે સાઈડ સિમિલર રહેવાની છે. આ આગળની સાડી સેમ અને પાછળની સાડી સેમ, એટલે બે બાર સેમ સાડી હોય અને એટલી મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન હોય અને ઓલ ઓવર ડિઝાઇનનો સાડીનો લુક બહુ જોરદાર લાગે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક લાગે છે. અને કલર મેચિંગની વાત કરું ને તો ઓલ ઓવર એક સિંગલ કલરનું મેચિંગ રહેવાનું છે. અને સાડી એટલી મસ્ત કૂણી માખણ જેવી છે ને, હું તમને હમણાં પાટલી પાડીને બતાવીશ. લચકા જેવી પાટલી પડે અને આખો દી તમે પહેરી હોય ને આ સાડી તેવી મજા આવે, કારણ કે હળવી ફૂલ સાડી છે, એકદમ લાઇટ વેટ સાડી આવે. જો કેટલું મસ્ત લચકા જેવી પાટલી પડી છે અને એકદમ મસ્ત હળવી ફૂલ સાડી આવે. જે આમ પહેરી ન હોય ને એટલી લાઇટ વેટ સાડી હોય ને એટલી મસ્ત ડિઝાઇન હોય ને સાડીનો લુક કેટલો સરસ આવે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે, કારણ કે આ સાડી છે ને આપણે હેવી પીસની ડિઝાઇન હોય ને એમાં આપણે લો રેન્જમાં અને એકદમ મસ્ત લાઇટ વેટ સાડીમાં બેસાડી છે, એટલે બહુ જોરદાર સાડીની ડિઝાઇન હોય અને એટલો કલર મેચિંગ હોય ને જોરદાર. તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય. અને એનું બ્લાઉઝની વાત કરું તો બહુ જોરદાર બ્લાઉઝ રહેવાનું છે, કારણ કે આખી પ્રિન્ટેડ સાડી રહેવાની છે અને એકદમ મસ્ત કૂણા માખણ જેવા કપડામાં રહેવાની છે ને, એટલે એનું બ્લાઉઝ બહુ મસ્ત આપ્યું છે. તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ અને એકદમ મેચિંગ થઈ જાય ને એવું સાડીનું બ્લાઉઝ રહેવાનું છે, કારણ કે આખી છે ને આ ટાઈપની ડિઝાઇન છે ને એટલે આખું પહેલાં તો બ્લાઉઝ છે ને એક કલરનું અને એક હરકી ડિઝાઇનનું રાખ્યું છે. તમે જોઈ શકો છો. સાથે સાથે નીચે વચ્ચેની પ્રિન્ટની ડિઝાઇન ઝીણી રહેવાની છે અને છૂટા ફૂલનું પ્રિન્ટેડનું ડિઝાઇન કામ રહેવાનું છે. એટલે બ્લાઉઝ છે ને સાડી કલરનું ફૂલ મેચિંગ અને બેના પછી એકદમ ડિફરન્ટ લાગે. એટલે બ્લાઉઝ એ જોરદાર છે અને સાડીનો લુક એ બહુ મસ્ત છે. અને કૂણા માખણ જેવા કપડામાં જે બેનું ડેઇલી વેરમાં આવી મસ્ત લાઇટ વેટ કલરની સાડી પહેરતા હોય ને અને ઓલ ઓવર સાડીની ડિઝાઇન પહેરતા હોય ને એની માટે આ વસ્તુ બહુ જોરદાર છે. અને પહેરી હોય ને તો એકદમ મસ્ત યુનિક લાગે. અને કપડું તો કૂણું માખણ જેવું અને એકદમ મસ્ત લાઇટ વેર અને હળવું ફૂલ કપડું છે, તો એટલું જોરદાર ફેબ્રિકમાં આટલી મસ્ત યુનિક ડિઝાઇન આવી હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર
નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. અને બીજા કલર મેચિંગની વાત કરું તો એટલા બધા મસ્ત ઠંડા કલર ને લાઇટ વેર કલર રહેવાના છે. તો જે બેનોને જે કલર કોમ્બિનેશન ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. કારણ કે એટલી મસ્ત જોરદાર ઓલ ઓવર ડિઝાઇન છે. કારણ કે આપણે એટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન લાવીને કારણ કે તમને જોતા જ ગમી જાય એટલું મસ્ત જોરદાર પ્રિન્ટેડ ડિઝાઇન છે. સાથે સાથે કલર મેચિંગની વાત કરું ને તો બધા કલર મેચિંગ એટલા સરસ રહેવાના છે. એમાં ત્યાં મહેંદી કલર કેટલો સરસ લાગે છે, લાઇટ એમાં છે ને કલર મેચિંગનું જોરદાર કોમ્બિનેશન છે. ડાર્ક કલરની સાથે ડિઝાઇનનો લુક બહુ જોરદાર આપી દીધો છે. કારણ કે આપણે આખી લાઇટ શેડની સાડી હોય તેમાં થોડુંક ડાર્ક કલરનું કોમ્બિનેશન આવે એટલે સાડીનો લુક બહુ જોરદાર આવે. એમાં તે મસ્ત મજાના જો કેટલો મસ્ત લાગે છે. પીચ ટાઈપનો કલર કોમ્બિનેશન જોરદાર છે. આ કલર એટલો મસ્ત ઇંગ્લિશ કલર છે. કલર જ શેડ મસ્ત ઇંગ્લિશ કલરના છે. અને સાડીની વાત કરીએ તો ઓલ ઓવર ડિઝાઇન એટલે સરસ લાગે. એમાં જે નીચેની પેનલનો લુક આવે છે ને તો જોરદાર આવે છે. કારણ કે પહેર્યા પછી સાડીનો લુક બહુ જોરદાર આવે છે. અને આ ગ્રે સાડી જો કેટલો મસ્ત કલર છે. અને આ સાડી છે ને આપણે બે કામમાં ચાલે ને એવો કલર કોમ્બિનેશન છે. કારણ કે આ છે ને પહેરી હોય ને તો એકદમ સરસ લાગે, બધા કરતા ડિફરન્ટ લાગે ને ઓલ ઓવર ડિઝાઇનની કોઈ દી ફેશન ન જાય. એની ટાઈમ તમે પહેરો ને તો સુપર જ લાગે. અને એકદમ મસ્ત જો રામા શેડમાં આખી સાડીનો લુક રહેવાનો છે. પણ ઠંડો કલર શું બેરું આ બધા કલર છે ને ઠંડા કલર છે. એટલે છે ને આ બધી પહેરાતા બહુ જોરદાર લાગવાની છે. અને આ સાડીઓ છે ને તમારે બે કામમાં ચાલે ને એવો સાડીનો લુક રહેવાનો છે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર બધા કલર મેચિંગ બતાવું છું. તમને જે કલર મેચિંગ ગમે ને એનો છે ને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો. અને આ એકદમ મસ્ત લાઇટ ટમેટા કલર રહેવાનો છે. એ પણ જોરદાર કલર કોમ્બિનેશન છે. અને આ એકદમ મસ્ત ઇંગ્લિશ કલર રહેવાનો છે. ઠંડો કલર છે બેન. તો છે ને બધા સ્ક્રીન ઉપર તમને કેટલા જોરદાર કલર બતાવ્યા છે. કલર મેચિંગ એટલા સુપર હોય, આટલી મસ્ત જે પ્રિન્ટેડ ડિઝાઇન હોય એટલે સાડીનો લુક બહુ જોરદાર લાગે. અને ફેબ્રિકની વાત કરું ને તો મસ્ત એવું કૂણું માખણ જેવું ફેબ્રિક છે. લચકા જેવું કાપડ હોય અને એકદમ મસ્ત તમારે ડેઇલી વેરમાં પહેરવી હોય ને તો એવી મસ્ત જોરદાર સાડીનો લુક છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. કારણ કે હેવી પલ્લું આવે છે, આખી પ્રિન્ટેડ ડિઝાઇન મસ્ત આવે છે. ઓલ ઓવર ડિઝાઇન જે પહેરતા હોય એની માટે વસ્તુ તો સરસ છે. સાથે સાથે જે બોર્ડરની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક આવે છે ને એ પણ જોરદાર આવે છે. અને કલર મેચિંગની વાત કરું તો સિંગલ કલર મેચિંગનો આખો સાડીનો લુક રહેવાનો છે. એમાંય તેટલા મસ્ત લાઇટ વેર કલર મેચિંગ હોય એટલે કાંઈ ઘટે જ નહીં. તો આમાંથી તમને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.